સંકોચનશીલ પ્રોટીનની રચના. કોની રચના જોવાની છે? સંકોચનશીલ પ્રોટીનની રચના જોવાની છે. તો સંકોચનશીલ પ્રોટીન તરીકે આવેલા છે એક્ટિન અને માયોસિન. સંકોચનશીલ પ્રોટીન તરીકે આવશે એક્ટિન અને માયોસિન. આ યાદ રાખજો. આ સિવાય પણ બાકીના જે બધા પ્રોટીન છે એ કેટલાક પ્રોટીન નિયામકી પ્રોટીન તરીકે છે, જેમ કે ટ્રોપોનિન, ટ્રોપોમાયોસિન નિયામકી પ્રોટીન તરીકે આવશે. એ સિવાય બીજા બંધારણીય પ્રોટીન પણ આવે છે, ડિસ્ટ્રોફિન ને બધા પ્રોટીન ને બધું બંધારણીય પ્રોટીન તરીકે પણ આવવાનું છે. તો આ સંકોચનશીલ પ્રોટીનની આપણે રચના અત્યારે જોઈએ છીએ. હવે આપણે અહીંયા જોઈશું તો આ આપણને આપેલું છે એફ એક્ટિન. આ કયું એક્ટિન આપેલું છે આપણને? એફ એક્ટિન. જે પાતળા તંતુ છે એ પાતળા તંતુ એફ એક્ટિન, એક્ટિન પ્રોટીન આવેલું છે, એક્ટિનના બનેલા છે એવું આપણે કહીએ છીએ. તો એફ એક્ટિન એટલે ફિલામેન્ટસ એક્ટિન બન્યો કઈ રીતે? તો જુઓ, આવા ગોળાકાર જે પ્રોટીન હોય, આવા જે ગોળાકાર નાના પ્રોટીન હોય જેને આપણે કહીએ છીએ જી પ્રોટીન, ગોળાકાર પ્રોટીન. આ જી પ્રોટીન આવેલું હોય કે જેની Mg+2 ની હાજરીમાં પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થાય, બહુલીકરણની પ્રક્રિયા થાય. અને જેના પરિણામે આ બધા જે પ્રોટીનનો જે ભાગ આવેલો હોય, દડા જેવો આપણને જેવો ગોળાકાર દેખાય, આ એકબીજા સાથે આ રીતે શું થઈ જાય? જોડાઈ જાય અને એક આખા તંતુનું નિર્માણ કરે. કોનું નિર્માણ કરે? તંતુનું. તો આ બની ગયું આપણું એફ એક્ટિન. કોણ બની ગયું? એફ એક્ટિન બની ગયું. તો આ રીતે બને છે એફ એક્ટિન. તો જુઓ, દરેક એક્ટિન તંતુકો બે ફિલામેન્ટસ એક્ટિન એકબીજા સાથે કુંતલ આકારે વીંટાઈ જાય. જેમ આપણે દોરડું હોય એકબીજા સાથે વીંટાળી દઈએ. તો જો આખી શૃંખલા એક આવી ગઈ, આ એક શૃંખલા આવી ગઈ દડા જેવી, આ એની બીજી શૃંખલા આવી ગઈ છે. આ બંને શૃંખલાઓ એકબીજા સાથે શું થઈ ગયેલી છે? વીંટાઈ ગયેલી છે. અને બે એફ એક્ટિન એકબીજા સાથે વીંટાય, બરાબર, તેની રચનાનું નિર્માણ થાય. હવે એફ એક્ટિન બન્યું કઈ રીતે? તો એફ એક્ટિન આપણે કહ્યું એકલ અણુ, જે આપણે જી ગ્લોબ્યુલર ગોળાકાર જે પ્રોટીન છે એનું બહુલીકરણ થાય અને જેના પરિણામે નિર્માણ થાય છે આપણે આ રીતે એફ એક્ટિનનું. આ સિવાય આપણે અહીંયા પ્રોટીનની રચનાને જોવામાં આવે તો આ જે રચના છે, અહીંયા બીજો આ જે આપણને આ જે ભાગ આપેલો છે, અને દૂર કરી દઈએ, આ જે આખો ભાગ આપેલો છે, આ જે આખો કથ્થઈ રંગનો આપણને જે ભાગ દેખાય, આપણને એક આખું પ્રોટીન આવેલું છે. આખી પ્રોટીન આવેલું હોય છે, બરાબર, આ રીતે, જેને આપણે કહીએ છીએ ટ્રોપોમાયોસિન. શું કહીશું? ટ્રોપોમાયોસિન. એક્ટિનની ફરતે એને બંધારણમાં મજબૂતાઈને એમ આપવા માટે પાછું ફરીથી કોણ આવેલું છે? ટ્રોપોમાયોસિન આવેલું છે. અને ટ્રોપોમાયોસિનમાં થોડા અંતરે કોણ આવેલું છે? ટ્રોપોનિન. ટ્રોપોમાયોસિનમાં થોડા અંતરે જુઓ, આ ટ્રોપોનિન છે, આ ટ્રોપોનિન થઈ ગયું, આ કોણ થઈ ગયું? ટ્રોપોનિન. અને ટ્રોપોનિનમાં 3 ઉપએકમ હોવાના. ટ્રોપોનિનમાં કેટલા? 3 ઉપએકમ ટ્રોપોનિનની અંદર હોવાના છે. એક કેલ્શિયમનું જોડાણ સ્થાન હોવાનું છે, એક ટ્રોપોમાયોસિન સાથેનું જોડાણ સ્થાન હોવાનું છે, બરાબર, એક્ટિન માટેનું જોડાણ સ્થાન ને બધું હોવાનું છે. એટલે કે એક અવરોધક સ્થાન એની અંદર હોવાનું છે. જો એક અવરોધક સ્થાન હોવાનું છે, એક કેલ્શિયમ માટેનું સ્થાન હોવાનું છે અને ટ્રોપોમાયોસિનના જોડાણ માટેનું સ્થાન. તો ટ્રોપોનિન જે છે એના 3 ઉપએકમ થવાના છે. એક થઈ જવાનું છે કેલ્શિયમ માટેનું જોડાણ સ્થાન, બીજું એક સ્થાન હશે અવરોધક સ્થાન, ઇન્હિબિટરી સ્થાન આવશે, અને બીજું સ્થાન કે જે ટ્રોપોમાયોસિન સાથે જોડાવાનું છે. એટલે ટીપીટી, ટીપીસી અને ટીપીઆઈ એવું કહેવાય. 3 એક એમને શું કહેવાય? ટીપીઆઈ, ટીપીસી અને ટીપીટી, એ રીતે ટૂંકમાં આને ઓળખતા હોઈએ છીએ. તો આ રીતે આવેલું હોય છે. તો જો
ટ્રોપોમાયોસિન એફ એક્ટિનની સમગ્ર લંબાઈને નજીકથી પસાર થાય છે, જ્યારે જટિલ પ્રોટીન ટ્રોપોનિન ટ્રોપોમાયોસિનના નિયત અંતરાલે વિતરણ પામેલું હોય છે. અને વિશ્રામી અવસ્થામાં ટ્રોપોનિનનો એક ઉપેકમ એક્ટિન તંતુકના સક્રિય માયોસિન જોડાણ સ્થાનને શું કરે છે? ઢાંકેલું રાખે છે. જ્યારે સક્રિય કલા વિસ્થિતિમાનનું નિર્માણ થશે, કેલ્શિયમ આયનનો ભરાવો થશે, એ દરમિયાન એ ભાગ એને દૂર કરવામાં આવશે. એટલે એનું જે સક્રિય સ્થાન છે, માયોસિનના જોડાણ સ્થાનને ઢાંકેલું રાખેલું હશે, એને દૂર કરશે. કેલ્શિયમ આયન આવશે, સક્રિય કલા વિસ્થિતિમાન નિર્માણ થાય, પછી કેલ્શિયમ આયન આવશે ત્યારે. ક્લિયર છે આટલું? આગળ હવે આપણે વાત કરીએ તો માયોસિન તંતુ પણ બહુલીકૃત પ્રોટીન છે અને ઘણા એકલ પ્રોટીન જેને શું કહીશું? મેરા માયોસિન. એટલે જો એક્ટિન બનેલું છે તો એક્ટિન પાતળા તંતુમાં બે એફ એક્ટિન છે. એફ એક્ટિન બન્યું કઈ રીતે? જી એક્ટિન થી, એટલે ગ્લોબ્યુલર પ્રોટીન થી બન્યું. એ જ રીતે માયોસિન પણ બહુલીકરણ પામેલું છે. તો માયોસિન ની અંદર કોણ આવવાનું છે? મેરા માયોસિન, કે એક જાડો તંતુક આવેલો હોય છે. અને દરેક મેરા માયોસિન ની અંદર બે અગત્યના અહીંયા ભાગ હોય છે. દરેક મેરા માયોસિનમાં અગત્યના ભાગ, એક ભાગ આપણને અહીંયા જોવા મળે છે, શીર્ષનો ભાગ, અને બીજો આપણને આ જે ભાગ જોવા મળે છે, આ પૂંછડીનો ભાગ. જો બે હોકીની સ્ટિક ભેગી કરી દીધું એવું આપણને લાગે, દીધેલી હોય એ રીતે. અને આ જે ચોકડી વાળો જે ભાગ અહીંયા થયો, જેને આપણે કહીએ છીએ ભુજાની ચોકડી. હવે આનો જે શીર્ષનો ભાગ છે, એમાં બે જોડાણ સ્થાન આપેલા છે. આકૃતિ પણ યાદ રાખજો. એક એક્ટિનનું જોડાણ સ્થાન થશે અને બીજું કોનું છે? એટીપીનું જોડાણ સ્થાન. અને આ શીર્ષ વાળો જે ભાગ, જેને આપણે કહીએ છીએ HMM, હેવી મેરા માયોસિન. અને પૂંછડી વાળો ભાગ, જેને કહીશું આપણે LMM, લાઇટ મેરા માયોસિન, એવું આપણે કહીએ છીએ. તો જો બે અગત્યના ભાગ, એક તો ટૂંકા હસ્ત સાથેનું ગોળાકાર શીર્ષ જોવા આવ્યું આપણને, અને પૂંછડી. અગ્રભાગ ભારે છે, હેવી મેરા માયોસિન, એટલે પ્રોટીન વાળો ભાગ હશે. ભારે એટલે અણુભારને વધારે થવાનું છે, એટલા ભાગમાં શૃંખલા વધારે રીતે આવેલી હશે, એટલા માટે શીર્ષના ભાગમાં. અને પાછળનો ભાગ હલકું છે, જેને શું કહીશું? LMM. અને શીર્ષ અને ટૂંકી ભુજા જે એકબીજા સાથે નિયત અંતરે અને ચોક્કસ ખૂણાએ બહારની તરફ ઉપસી આવે છે, જેને આપણે શું કહીએ છીએ? ભુજાની ચોકડી એવું કહેવામાં આવે છે. અને ભુજાની ચોકડી શીર્ષનો ભાગ, જેના પર એક એક્ટિનનું જોડાણ સ્થાન છે, બીજું કોનું જોડાણ સ્થાન છે? એટીપી માટેનું જોડાણ સ્થાન છે. ક્લિયર આટલા સુધી? તો જો આ પણ ગઈ વખતે આમાંથી જ આપણે જોઈ હતી ઇમેજ, બરાબર? આ રીતે આની ગોઠવણ થયેલી છે. આ રીતે આખું આવેલું છે, બરાબર? એક્ટિન માટેનું જોડાણ સ્થાન, એટીપી માટેનું જોડાણ સ્થાન, આ રીતે જુદા જુદા પ્રોટીન બધું જોવા મળે છે. હવે જો ખાસ ઇમ્પોર્ટન્ટ, જે મેં તમને આગળ વાત કરી, અહીંયા જે આપણને આપેલા છે, આ જુઓ તમે, માયોસિન જે છે અને એક્ટિન જે છે, આ બંને કેવા છે? સંકોચનશીલ પ્રોટીન છે. બુકમાં આ લખી દેજો તમે, નિયામકી પ્રોટીન. ટ્રોપોનિન અને કોણ આવવાનું છે? ટ્રોપોમાયોસિન. અને એ જ રીતે બંધારણીય જે પ્રોટીન છે, એ બંધારણીય પ્રોટીનની અંદર આપણને જોવા મળશે, એક તો ટાઇટિન છે, બરાબર? વચ્ચે આપણે આગળ આકૃતિમાં પણ જોયું હતું. બીજું જોવા આલ્ફા એક્ટિનિન, જે આપણે ઝેડ કલાની ને બધી જે વાત કરીએ, તો ઝેડ કલાની ને વાત કરીએ, એ પણ પ્રોટીનનો ભાગ છે. તો ઝેડ ડિસ્કની અંદર આલ્ફા એક્ટિનિન આવશે. કોણ આવશે? આલ્ફા એક્ટિનિન. એ જ રીતે એમ કલા કયું છે આપણે? તો એમ કલાની અંદર માયોમેસિન છે. એમ કલામાં કોણ આવશે? માયોમેસિન. અને એ સિવાય બીજું આપણે આવશે ડિસ્ટ્રોફિન પ્રોટીન. અને આગળ આપણને એક અનિયમિતતા પણ આવે છે, જેનેરિક અનિયમિતતા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એવું આવે. શું આવે છે? મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એવું આવે છે. ખબર પડી ગઈ? તો આ ખાસ અહીંયા આપણે યાદ રાખવાનું છે. અને ટ્રોપોનિન મહત્વનો જે ભાગ ભજવશે, જુઓ, when calcium ion bind to troponin, it change shape. This conformation change moves tropomyosin away from myosin binding site on actin molecule.
એટલે ટ્રોપોમાયોસિન જે આખું વિઠડાઈને આવેલું છે, કેલ્શિયમ આયન આવશે, જેના પરિણામે એનું જે સ્થાન છે એ સ્થાન અહીંયા ખુલ્લું થવાનું છે. અને એક્ટિન એ પછી આગળ માયોસિનનો જે શીર્ષનો ભાગ હશે એ માયોસિનના શીર્ષના ભાગ સાથે જોડાણ પામશે. તો આ ખાલી કેટલાક નામ છે પ્રોટીનના, એ યાદ રાખજો. એમસીક્યુમાં આપણે કોઈ જગ્યાએ આવે તો ડિસ્ટ્રોફિન બીમારી છે તો ડિસ્ટ્રોફિન પણ પ્રોટીન જ છે આપણે, બરાબર. તો આ બધા જુદા જુદા પ્રોટીન આવેલા છે. ઝેડ ડિસ્કની અંદર આલ્ફા એક્ટિનિન છે, એમ કલાની અંદર માયોમેસિન છે. ક્લિયર છે? તો આ પ્રકારે આપણને રચના અહીંયા આપેલી છે. હવે આગળનો પ્રશ્ન છે આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. આગળનો પ્રશ્ન છે આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સરકતા તંતુકવાદ દ્વારા સમજી શકાય છે. કોના દ્વારા સમજી શકાય છે? આપણે સરકતા તંતુકવાદ દ્વારા સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સમજી શકીએ છીએ. હવે અહીંયા સરકાવશે કોણ અને સરકવાનું કોણ છે? તો જાડા તંતુ જે આવેલા છે એ જાડા તંતુઓ પાતળા તંતુઓને સરકાવે છે. પાતળા તંતુઓને સરકાવે છે, બરાબર. ખરા ખોટા વિધાનમાં ભૂલ ના થાય. એટલે કે અહીંયા પાતળા તંતુકોનું જાડા તંતુકો ઉપર સરકવાની ક્રિયાના લીધે થાય છે, બરાબર. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ અહીંયા આપણે જોઈએ તો જે રીતે આપણે ચેતોપાગમ ભણી ગયા, જે રીતે આપણે કોણ ભણી ગયા? ચેતોપાગમ આપણે જે રીતે ભણી ગયા છીએ, એ જ રીતે અહીંયા જો આ આપણો સ્નાયુ આવેલું હતું. આ કોણ આવેલું છે? આપણો સ્નાયુ આવેલો છે. તો અહીંયા જે આપણે સ્નાયુ આવેલું છે, એક મિનિટ થોડુંક અહીંયા દેખાઈ જાય. હા, ચલો ક્લિયર. અહીંયા આપણું જે સ્નાયુ આવેલો હોય, બરાબર છે, એ સ્નાયુ તંતુ છે એની ફરતે જે આવરણ હતું એ સ્નાયુ તંતુ પડ હતું. એની ફરતે જે આવરણ હતું એ શું હતું? સ્નાયુ તંતુ પડ હતું. હવે જો આ આવે છે ચાલક ચેતાકોષ. આ કયો ચેતાકોષ આવ્યો છે? ચાલક ચેતાકોષ. જે રીતે ચેતોપાગમમાં શું થતું હતું? પૂર્વ ચેતોપાગમ્ય, પશ્ચ ચેતોપાગમ્ય કલા હતું, વચ્ચે ચેતાપ્રેષક દ્રવ્ય મુક્ત થતું હતું, આ ક્રિયા થતી હતી. તો એ જ રીતે અહીંયા આ ચાલક ચેતાકોષ આવે છે. આ સ્નાયુ તંતુ પડનો આ ભાગ છે, બરાબર. તો જે રીતે આપણે ચેતોપાગમનું નિર્માણ થતું હતું એ જ રીતે અહીંયા બને છે ચેતાસ્નાયુ સંધાન. કોણ બને છે? અહીંયા ચેતાસ્નાયુ સંધાનનું નિર્માણ થાય છે. અહીંયા કોણ બની ગયું? આ ચેતાસ્નાયુ સંધાન જે છે એ ચેતાસ્નાયુ સંધાનનું આ નિર્માણ થયું છે. ચેતા સ્નાયુ સંધાન, અથવા તો બુકમાં આપણને લખી છે પ્રેરક અંત તક્તિ. શું લખ્યું છે? પ્રેરક અંત તક્તિ, આવું આપણને આપેલું છે. ક્લિયર છે? તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે. આ પ્રકારની રચનાનું અહીંયા શું થાય છે? નિર્માણ થતું હોય છે, જેમાં આપણને થોડીક વિદ્યાર્થીઓને અહીંયા તકલીફ થઈ જતી હોય છે. તો આ પૂરું થઈ ગયું આપણે, બરાબર. એક મિનિટ, આને પાછું થોડુંક મૂકી દઈએ ભાઈ. એક મિનિટ. તો અહીંયા આ પ્રકારની જે રચના છે, આ પ્રકારની રચનાનું અહીંયા નિર્માણ થયેલું હોય છે, ચેતાસ્નાયુ સંધાન. તો જો આપણને શું કહ્યું બુકમાં? અહીંયા સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ મધ્યસ્થ ચેતાતંત્રના પ્રેરક ચેતાકોષ દ્વારા મોકલવામાં આવતા સંદેશાઓ દ્વારા થાય છે. અને પ્રેરક ચેતાકોષ સ્નાયુ તંતુ સાથે જોડાઈને જે પ્રેરક એકમ બનાવે, એટલે કે પ્રેરક ચેતાકોષ અને સ્નાયુ તંતુના ચેતાતંતુ પડ વચ્ચેનું જોડાણ, જેને આપણે શું કહીશું? ચેતાસ્નાયુ સંધાન અથવા તો પ્રેરક અંત તક્તિ. શું કહીશું? પ્રેરક અંત તક્તિ. તો આને આપણે કહેવામાં આવશે પ્રેરક અંત તક્તિ. થઈ ગયું. શું થઈ ગયું? આ પ્રેરક અંત તક્તિ થઈ ગયું. જો હજુ વ્યવસ્થિત દેખાશે તમને? ચલો ભાઈ હટી જાઓ, બરાબર. આ રીતે ભાગ જો આ ચેતાકોષ આવ્યો છે ઉપરથી, બરાબર. ચાલક ચેતાકોષ છે, ચેતાક્ષનો છેડાનો ભાગ છે, સ્નાયુ તંતુ પણ, અને અહીંયા ન્યુરોમસ્ક્યુલર જંકશન ચેતા સ્નાયુ સંધાનનું શું થયેલું છે? અહીંયા નિર્માણ થયેલું છે. જો આ રીતે હશે, જે રીતે પૂર્વ ચેતોપાગમ્ય કલાનો જે ભાગ હતો એમાં ચેતોપાગમ્ય પુટ્ટિકાઓ આવેલી હતી, તો અહીંયા પણ આ જે ભાગ દેખાય
કે જેમાં ચેતોપાગમ્ય પુટિકાઓ છે, ચેતાપ્રેષક દ્રવ્ય એસિટાઇલ કોલાઇન આવેલું હોય, બરાબર. આ પછી લખ્યું મોટર એન્ડ પ્લેટ લખ્યું, પ્રેરક અંત તકતી એવું કહ્યું ને, બરાબર. આખો ભાગ આ. તો અહીંયા શું થવાનું છે? ઉર્મિવેગ આવશે, ચેતોપાગમ દ્વારા જેમ ઉર્મિવેગનું અંત થતું એવું જ થશે. ઉર્મિવેગ આવશે, એના પરિણામે ચેતોપાગમીય પુટિકાઓ રસ પટલ તરફ છેડા ઉપર ખસી જશે, છેડાના ભાગે અહીંયા જશે, ચેતોપાગમીય પુટિકાઓ ફાટશે, ચેતાપ્રેષક દ્રવ્ય મુક્ત થશે. મુક્ત થયેલું જે ચેતાપ્રેષક દ્રવ્ય છે, જો અહીંયા ચેતાપ્રેષક દ્રવ્ય મુક્ત થયું, આ મુક્ત થયેલું ચેતાપ્રેષક દ્રવ્ય છે, આ સ્નાયુતંતુ પડ છે, એ સ્નાયુતંતુ પડ પર રિસેપ્ટર આવેલા હશે, એ રિસેપ્ટરની સાથે એ ચેતાપ્રેષક દ્રવ્યના અણુ જોડાય, એટલે સ્નાયુતંતુ પડમાં સક્રિય કલાવીય સ્થિતિમાન સર્જાયો. સર્જાયેલો સક્રિય કલાવીય સ્થિતિમાન સ્નાયુતંતુમાં પ્રસરવાનો છે, સ્નાયુતંતુમાં પ્રસરશે તો અંદર જે સ્નાયુ રસજાળ છે, એ સ્નાયુ રસજાળની અંદર કેલ્શિયમ આવેલું હતું, તો એ કેલ્શિયમ મુક્ત થશે પાછું. ખબર પડે છે ભાઈ? આટલું ખબર પડી? ખ્યાલ આવે છે ને આટલો? ફટાફટ પૂરું થઈ ગયું એવું નથી. ઓકે ઓકે. તો જુઓ આ રીતે આ એક વાક્ય સમજવા માટે આ આપણે જોયું. તો જુઓ ચેતા સંદેશાઓ જ્યારે આ જોડાણ સ્થાને પહોંચે ત્યારે ચેતોપાગમ્ય પુટિકામાં ન્યુરોટ્રાન્સમીટર એસિટાઇલ કોલાઇન મુક્ત થતું હોય છે અને સ્નાયુ તંતુપળમાં સક્રિય કલાવી સ્થિતિમાનનું નિર્માણ થાય. જે સ્નાયુ તંતુની અંદર શું થઈ જાય? ફેલાય. અને આપણે કહ્યું સ્નાયુ રસ જાડા આવેલી હોય એમાંથી કોણ મુક્ત થાય? કેલ્શિયમ આયનો મુક્ત થાય. અને કેલ્શિયમ આયનો મુક્ત થશે, જેના પરિણામે કેલ્શિયમ એ ટ્રોપોનિનનો જે એક ઉપેકમ છે, ટ્રોપોનિનના 3 ઉપેકમ હતા, એમાં એક ઉપેકમ એવું છે કે જેને કેલ્શિયમ સાથેનું જોડાણ સ્થાન. તો આ કેલ્શિયમ એ એક્ટિન તંતુકો ઉપરના ટ્રોપોનિનના ઉપેકમ સાથે જોડાય અને જેના લીધે એક્ટિન વાળો જે ભાગ હતો, બરાબર, એક્ટિન વાળો જે ભાગ હતો, આગળ આપણને અહીંયા જે વાક્ય લખેલું છે, જો આગળ આપણને જે વાક્ય અહીંયા આપેલું, કઈ જતું રહ્યું વાક્ય? જે ઢાંકેલો ભાગ રાખે છે, બરાબર, એ ભાગને શું કરે છે? ઢાંકેલો રાખે છે. તો એ ભાગ આ કેલ્શિયમ આવવાના પરિણામે એ ઢાંકણને શું કરે છે? દૂર કરે, જેથી એક્ટિનનો ભાગ માયોસિનના જોડાણ માટે કેવો થઈ જાય? ખુલ્લો થઈ જાય. કેવો થઈ જશે? ખુલ્લો થઈ જશે. એટીપી નું જળ વિભાજન થશે, એટીપી નું જળ વિભાજન થશે અને માયોસિન તંતુકનું શીર્ષ એક્ટિનના ખુલ્લા સક્રિય સ્થાન સાથે શું થઈ જાય છે? જોડાઈ જાય છે. જો આ સ્થિતિમાં છે અત્યારે. હવે આ શીર્ષ શું થઈ ગયું? અહીંયા જોડાઈ ગયું. માયોસિનનું શીર્ષ એક્ટિનનો ક્રિયાશીલ ભાગ સાથે જોડાઈ ગયો. એ કોનું નિર્માણ થયું કહેવાય? સેતુનું નિર્માણ થયું. કોનું નિર્માણ થયું? સેતુનું નિર્માણ થયું. હવે થશે શું? હવે આપણે જે અહીંયા રચનાની આપણે વાત કરીએ, આ રીતે આખી ક્રિયાવિધિ થઈ ગઈ. હવે થવાનું શું છે? સંકોચન થવાનું. કોનું સંકોચન થશે એ આપણે જોઈએ. જો આ આકૃતિ જોવો એટલે ખ્યાલ આવશે. અહીંયા આપણને આ તંતુ આપેલા હશે, બરાબર. જે ઝેડ કલાવાળો ભાગ છે, એ ઝેડ કલાવાળો ભાગ, બે ક્રમિક ઝેડ કલા વચ્ચેનું અંતર સ્નાયુતંતુ ખંડ છે, વચ્ચે એમ કલા છે, વચ્ચે એ બીમ આવેલા છે. હવે થયું શું? પેલો જે શીર્ષનો જે ભાગ છે, માયોસિનનું શીર્ષ, એ માયોસિનનું શીર્ષ આમ સેતુ બની ગયું, તો એ આઈ બીમને શું કરશે? આમ અંદર સરકાવશે. આઈ બીમને શું કરશે? અંદર સરકાવશે. ખબર પડી? આઈ બીમને અંદર સરકાયા એટલે જો અહીંયા નીચેની આકૃતિમાં આઈ બીમ કઈ આવી ગયા? એમ રેખાનો જે વિસ્તાર છે એમાં આવી ગયા. આઈ બીમનું સંકોચન થયું એટલે આ જે ઝેડ કલા આવેલી છે એનું પણ શું થયું? સંકોચન થયું. ઝેડ કલાનું શું થયું? સંકોચન થયું. આઈ બીમ વચ્ચે અહીંયા જગ્યા જ પ્રદેશ દેખાય છે. હવે શું થયું? આઈ બીમ તો અડકી ગયા, નજીક આવી ગયા. એચ પ્રદેશ શું થયો? અદ્રશ્ય થઈ ગયો. જો આ દેખાય છે તમને, સેતુનું નિર્માણ થયેલું એ સરકાવે છે. એટલે જાડા તંતુ કોને સરકાવે? પાતળા તંતુને સરકાવે. આઈ બીમ એ બીમના કેન્દ્ર તરફ આવે છે. એચ પ્રદેશ અદ્રશ્ય થઈ જાય. આઈ બીમ ટૂંકો થાય. સ્નાયુ તંતુ ખંડ ટૂંકો થયો કહેવાય. એ બીમની લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. એ બીમની લંબાઈમાં કોઈ ફેરફાર થશે નહીં. ખ્યાલ આવી ગયો?
તો આ સરકતા તંતુકનો વાદ થયો. શું થયો? સરકતા તંતુકનો વાદ. જુઓ અહીંયા કેલ્શિયમ આવ્યું પાતળા તંતુ ઉપર. એક્ટિનનું ક્રિયાશીલ સ્થાન એ અહીંયા ફરી જાય. આખો એ ભાગ જે આવશે એ શું થઈ જાય? ફરી જવાનો છે. અને આ રીતે આ અંદરની તરફ સરકાવે છે. બરાબર છે. તો એ અંદરની તરફ એને શું કરશે? સરકાવે છે. સેતુનું નિર્માણ થઈ ગયું પછી આમ શું કરશે? અંદરની તરફ સરકાવે. પછી નવો એટીપી આવે છે. એટીપી આવે એટલે સેતુ તૂટી જાય છે. તો જુઓ આ છેલ્લું વાક્ય જે કહ્યું, એક્ટિનના ખુલ્લા સક્રિય સ્થાન સાથે સેતુ નિર્માણ માટે શું થઈ જાય છે? જોડાય છે. આ બંધથી જોડાયેલ એક્ટિન તંતુઓ એ બીમના કેન્દ્ર તરફ અહીંયા ખસતા હોય છે. એટલે શું થાય? ઝેડ રેખા પણ અંદરની તરફ આવવાની છે. સ્નાયુ તંતુખંડનું સંકોચન થાય. સ્નાયુ તંતુખંડ ટૂંકો થયો એટલે જો સ્નાયુ તંતુખંડ ટૂંકો થયો એટલે એનું શું થયું? સંકોચન. અને આ રીતે આપણને ખબર પડી કે સ્નાયુના ટૂંકા થવાના સમયે સંકોચન થવાથી આઈ બીમ ટૂંકો થાય છે. કોણ ટૂંકું થાય? આઈ બીમ ટૂંકો થાય. જ્યારે એ બીમ પોતાની લંબાઈને શું કરે છે? જાળવી રાખે. એમાં કોઈ ફેરફાર થતો નથી. વિદ્યાર્થીઓ આની અંદર ભૂલ કરે છે. આ એમસીક્યુ ની અંદર પૂછાય તો આ ખાસ યાદ રાખજો. એ બીમ તેની લંબાઈ શું કરે? જાળવી રાખે. માયોસિન એડીપી અને ફોસ્ફેટ મુક્ત કરે, વિશ્રામી સ્થિતિમાં પાછું જશે. નવો એટીપી આવશે એટલે સેતુ નિર્માણ તૂટે. આ ઇમ્પોર્ટન્ટ. નવો એટીપી આવ્યો, સેતુ તૂટી ગયો. કેલ્શિયમની હાજરીમાં, એટીપીની ગેરહાજરીમાં સેતુ બન્યો. એટીપીની ગેરહાજરીમાં, કેલ્શિયમની હાજરીમાં સેતુ બન્યો. એટીપી આવ્યો, સેતુ તૂટી ગયો. એટીપી માયોસિનના શીર્ષ દ્વારા પાછો ફરીથી જળ વિભાજન પામે, પાછો સેતુ બનશે, પાછો તૂટશે. આવું ચક્ર પુનરાવર્તિત થાય અને જેના પરિણામે સરકવાનું આગળ ચાલ્યા કરે છે. આ પ્રક્રિયા ક્યાં સુધી? તો કે જ્યાં સુધી કેલ્શિયમ છે ત્યાં સુધી. કેલ્શિયમને પાછા આપણે સ્નાયુ રસજાળની જે ટી નલિકા છે સિસ્ટર્નીમાં મોકલી દેવામાં આવે એટલે પાછું. એટલે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ત્યાં સુધી ચાલશે કે જ્યાં સુધી કેલ્શિયમ આયોનો સ્નાયુ રસની સિસ્ટર્નીમાં પાછા ન મોકલવામાં આવે. પાછા એ જતા રહેશે એટલે શું થઈ જશે? બંધ થઈ જશે. અને ઝેડ રેખા પોતાના મૂળ સ્થાને આવી જશે એટલે શું થઈ ગયું? શિથિલન થઈ ગયું. શું થઈ ગયું કહેવાય? શિથિલન થઈ ગયું. હવે જો આપણને અનુભવ થાય છે દરેકને, આપણે વધારે પડતા ચાલીએ દોડીએ તો એના પરિણામે શું થાય? વધારે પડતી કસરત ને એવું કરીએ, દોડવામાં આવે તો પણ આપણે શું થઈએ? થાકી જવાય. બરાબર. એટલે જો શું કહ્યું? સ્નાયુઓની પુનરાવર્તિત સક્રિયતા, તેમાં જે સ્નાયુમાં ગ્લાયકોજન આવેલું એ ગ્લાયકોજન અજારક વિઘટન થાય. અજારક વિઘટનથી લેક્ટિક એસિડ બને. કોણ બને? લેક્ટિક એસિડ. અને લેક્ટિક એસિડ બનવાથી આપણને થાક લાગે છે. લેક્ટિક એસિડ બને સ્નાયુમાં જેના પરિણામે શું થાય છે? થાક લાગે છે. લેક્ટિક એસિડ બનવાથી શું થવાનું છે? થાક લાગે. આ યાદ રાખવાનું. અજારક શ્વસન થાય સ્નાયુની અંદર ત્યારે. અને રુધિરમાં લેક્ટિક એસિડનું જે પ્રમાણ છે જાળવી રાખવા માટે એક ચક્ર આવે છે, કોરી ચક્ર. પેલા જૂના સિલેબસ આવતું હતું એટલે એમાંય પણ એક્સ્ટ્રાની અંદર ભણાવતા હતા. કોરી સાયકલ. કોરી નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. કેના દ્વારા સમજાયું કે ભાઈ સ્નાયુઓ કામ કરશે, ગ્લાયકોજનનું અપૂર્ણ દહન થયું, પાથવણ વાળું આવ્યું ને આપણે ભણ્યા 14મા ચેપ્ટરમાં. લેક્ટિક એસિડ બન્યું, નિર્માણ થયેલું લેક્ટિક એસિડ પાછું રુધિરમાં જાય, રુધિરમાંથી પાછું યકૃતમાં જાય. બરાબર. પાછું એમાંથી ગ્લુકોઝ ગ્લાયકોજન એ રીતે બને. પાછું ફરીથી ગ્લુકોઝ સ્નાયુમાં જાય, સ્નાયુમાં જઈને ગ્લાયકોજન સ્વરૂપે એકત્રિત થાય. અને આ રીતે આપણે જે છે એ રુધિરની અંદર પ્રમાણ જે આવતું હોય જળવાઈ રહેતું હોય. અહીંયા એક થોડુંક જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. જો આ રીતે અહીંયા કોરી ચક્ર છે. કઈ ગયું? એક સરસ ઇમેજ હતી કે જેના દ્વારા આપણને અહીંયા ખ્યાલ આવી જાય. નાનકડી જ ઇમેજ જોઈશું આપણે જે વાત કરીએ એમાં. જો અહીંયા સાઈડમાં તમે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ સ્નાયુમાં ગયો, સ્નાયુમાં ગયો ગ્લાયકોજન સ્વરૂપે, ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બન્યો, અજારક શ્વસન થયું લેક્ટિક એસિડ, લેક્ટિક એસિડ પાછું રુધિરમાં,
રુધિરમાંથી પાછું યકૃતમાં જાય, યકૃતમાં જઈને પાછું ગ્લુકોઝ, પાછો યકૃતમાં ગ્લાયકોજન પણ આવેલો હોય, એ પાછો રુધિરમાં જાય અને આ રીતે આપણા રુધિરને એની અંદર જે લેક્ટિક એસિડ છે, લેક્ટિક એસિડનું જે પ્રમાણ છે, પ્રમાણ જળવાઈ રહેતું હોય છે. બરાબર છે. તો આ છે કોરી ચક્ર. ખ્યાલ આવી ગયો? તો બસ આમાં આટલું છે, બીજું કઈ આપણે યાદ રાખવાનું છે નહીં. દરેક નવી વસ્તુ નીટ નથી. નીટની પરીક્ષા સરળ છે, અઘરી આપણે બનાવી. એનટીએ વાળા તમને કહેવા આવ્યા નથી, આપણને કહેવા આવ્યા નથી. આપણે જો ગુજરાતી સાદી ભાષામાં કહીએ તો કે મોટી મોટી તમે ઇંગ્લિશની ચોપડીઓ વાંચો, ઇંગ્લિશના એમસીક્યુ કરો. સરળ રીતે એનસીઆરટીમાં આપેલું છે, સરળ રીતે સમજવાનું છે, એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની છે. તો આપણું જે પરિણામ છે આપણે મેળવી શકીએ, આપણી ક્ષમતા જેટલું પરિણામ મેળવી શકીએ, ક્ષમતાથી પણ વધારે સારું પરિણામ આપણે મેળવી શકીએ છીએ. આગળ તો જુઓ, હવે મને તમે થોડોક પ્રશ્ન પૂછી લઈએ તમને. લેગ હિમોગ્લોબિન કયા ચેપ્ટરમાં આવ્યું? લેગ હિમોગ્લોબિન, લેગ હિમોગ્લોબિન. અભિજીત, મુકેશ, ભાવિક, આયુષ, કેવિન, યંચના, કરણ, ભાવિન. લેગ હિમોગ્લોબિન, હિમોગ્લોબિન નહીં, લેગ હિમોગ્લોબિન ચેપ્ટર 4 નહીં, ખોટું. હવે કોણ જવાબ આવશે સાચો? લેગ હિમોગ્લોબિન. યસ આયુષ, 12મા ચેપ્ટરમાં. આગળ આપણે વાત કરી હતી ને ભાઈ, લેગ હિમોગ્લોબિન. યસ, નાઇટ્રોજનેજ ઉત્સેચક કામ કરશે તો ઓક્સિજન સામે બચાવવાનું કામ કરશે. રાઇઝોબિયમ બેક્ટેરિયા 12 મુક્ત જીવી તરીકે હોય તો જારક શ્વસન, મૂળ ગંડેકાનું નિર્માણ થયેલું હોય, નાઇટ્રોજનનું સ્થાપન કરવું છે, અજારક શ્વસન. બરાબર? અને નાઇટ્રોજનેજ ઓક્સિજન પ્રત્યે સંવેદનશીલ છે, પ્રક્રિયામાં ઓક્સિજન આવવા નથી દેવાનો, તો ઓક્સિજનનું ભક્ષણ કરવા માટે લેગ હિમોગ્લોબિન. આ એમસીક્યુ પણ વારંવાર પૂછાયેલો છે પાછલા વર્ષોમાં નીટની પરીક્ષામાં. યાદ રાખવું, ભૂલવું નહીં. જોડકાનું એમસીક્યુ આવી જાય ભાઈ આવો, હા, નીટની પરીક્ષા. લેગ હિમોગ્લોબિન આપે, હિમોગ્લોબિન આપે, ઓક્સી હિમોગ્લોબિન આપે, કાર્બોક્સી હિમોગ્લોબિન આપે. એ જ રીતે માયોગ્લોબિન. તો જો આખો જોડકાનો પ્રશ્ન થઈ ગયો. ચોપડીનું જ છે, એ વખત આપણને કન્ફ્યુઝન થાય. બરાબર છે? તો આ બધા યાદ રાખવાનું છે આપણે. તો જો સ્નાયુઓ લાલ રંગનો ઓક્સિજનનો સંગ્રહ કરવા માટે રંજક કણ ધરાવે, જેને કહેવાય માયોગ્લોબિન. માયોલોજી સ્નાયુનો અભ્યાસ, જેને માયોલોજી, તો એ જ રીતે આ માયોગ્લોબિન આવેલું છે. માયોગ્લોબિન કેટલાક સ્નાયુમાં, માયોગ્લોબિન કેટલાક સ્નાયુમાં વધુ જોવા મળે છે અને જેના પરિણામે દેખાવાનો લાલાશ પડતો થઈ જાય, જેને લાલ તંતુ એવું કહીએ. શું કહેવાય? લાલ તંતુ. એટલે જુઓ, આપણે એને લાલ તંતુ એવું કહીશું, અથવા બીજું એને કહીશું લાલ સ્નાયુ, અથવા આપણે બીજું એને કહીશું જારક સ્નાયુ. કયા સ્નાયુ કહીશું? જારક સ્નાયુ. એ જ રીતે બીજા આવશે સફેદ તંતુ, બરાબર, અથવા તો સફેદ સ્નાયુ, અથવા આપણે કહીશું અજારક સ્નાયુ. કયા સ્નાયુ? અજારક સ્નાયુ એવું કહેવામાં આવશે. તો જો લાલ તંતુ છે, કણાપ સૂત્ર વધુ છે અને એટીપી નું ઉત્પાદન કરવા માટે માયોગ્લોબિન વધારે છે, એટલે ઓક્સિજન વધારે એને પ્રાપ્ત થવાનું, એટલે ઓક્સિજન એ શું કરે છે? વધારે વાપરે છે. આથી આ સ્નાયુને આપણે કયા સ્નાયુ કહીશું? જારક સ્નાયુ કહીશું. કે જારક સ્નાયુની અંદર કણાપ સૂત્રનું પ્રમાણ વધુ છે, માયોગ્લોબિનનું પ્રમાણ વધુ છે. બીજી બાજુ કેટલાક સ્નાયુ કે જે ખૂબ ઓછી માત્રામાં માયોગ્લોબિન ધરાવે છે, તેથી તે ઝાંખા અથવા તો સફેદ રંગના દેખાય છે, જેને આપણે સફેદ સ્નાયુ, શ્વેત તંતુ કહીશું. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ, અહીંયા કણાપ સૂત્ર ઓછા છે, પરંતુ સ્નાયુ રસજાળ, અંતઃકોષ રસજાળનું પ્રમાણ વધારે હોય છે અને અજારક પ્રક્રિયા પર નિર્ભર છે, એટલે આપણે કહીશું એને અજારક સ્નાયુ. કયા સ્નાયુ કહીશું એને? અજારક સ્નાયુ એને કહેવામાં આવશે.